અમેરિકાના કેલિફોર્નિયાના આકાશમાં સવારે એક ભયાનક દ્રશ્ય સર્જાયું હતું. તેનો સૌ પ્રથમ સામે આવેલો વિડીયો જોઈ લો, પછી તેના પર વાત કરીએ. આ અમેરિકન વાયુસેનાનું અત્યાધુનિક F-16 ફાઇટર જેટ ટ્રેનિંગ મિશન દરમિયાન અચાનક આગના ગોળામાં ફેરવાઈ ગયું અને રણ વિસ્તારમાં ધડાકાભેર ક્રેશ થયું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો સ્તબ્ધ થઈ ગયા. જોકે ક્રેશ થતા પહેલા જ પાયલટે પેરાશૂટ વડે ચમત્કારિક રીતે છલાંગ લગાવી પોતાનો જીવ બચાવી લીધો હતો. આ દુર્ઘટના પાછળનું અસલી કારણ હજુ રહસ્યના પડદા પાછળ છુપાયેલું છે. અમેરિકન એરફોર્સનું એક F-16 ફાઇટર જેટ નિયમિત ટ્રેનિંગ મિશન દરમિયાન કેલિફોર્નિયામાં ક્રેશ થઈ ગયું. અમેરિકન એરફોર્સ સત્તાવાર નિવેદનમાં આ ઘટનાની પુષ્ટિ કરે છે. આ દુર્ઘટના ટ્રોના એરપોર્ટ નજીક ડેથ વેલીની દક્ષિણે આવેલા એક દૂરના રણ વિસ્તારમાં સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યે બની હતી. ક્રેશ થયેલું આ ફાઇટર જેટ એલિટ થંડરબર્ડ સ્ક્વોડ્રનનું હતું. આ સ્ક્વોડ્રન વિશ્વભરમાં એર શોમાં તેની અદ્ભુત ફ્લાઇંગ એરોબેટિક્સ અને ચોકસાઈ માટે જાણીતું છે. ઘટના સ્થળ દુર્ગમ હોવાના કારણે બચાવ અને તપાસ કામગીરી પડકારજનક બની છે. આ ભયાનક અકસ્માતમાં સૌથી મોટી રાહતની વાત એ રહી કે ફાઇટર જેટ જમીન સાથે અથડાય તે પહેલા જ પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. મળતી માહિતી મુજબ પાયલટે સમયસર વિમાનમાંથી ઇજેક્ટ કરી લીધું હતું. અકસ્માત બાદ તરત જ પાયલટને બચાવ ટુકડી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો. એરફોર્સના જણાવ્યા અનુસાર પાયલટને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પાયલટની સમય સૂચકતા અને તાલીમને કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ ઘટનામાં લાખો ડોલરનું ફાઇટર જેટ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે. આ ઘટનાના કેટલાક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે F-16 ફાઇટર જેટ જમીન તરફ તીવ્ર ગતિએ નીચે આવી રહ્યું હતું. પાયલટ પેરાશૂટની મદદથી બહાર નીકળ્યો કે તરત જ જેટ જમીન સાથે ધડાકાભેર અથડાયું અને તરત જ તે આગના ગોળામાં ફેરવાઈ ગયું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા. આ દ્રશ્ય અકસ્માતની ભયાનકતા દર્શાવે છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તે તપાસનો વિષય છે. અમેરિકન વાયુસેનાના 57મા વિંગના પબ્લિક અફેર્સ ઓફિસે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં F-16 અજ્ઞાત સંજોગોમાં અકસ્માતનો શિકાર બન્યું હતું. વાયુસેનાએ ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. ક્રેશ સાઇટ પરની સ્થિતિનું મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ અને બ્લેક બોક્સ ફ્લાઇટ રેકોર્ડરનું વિશ્લેષણ થયા પછી જ દુર્ઘટનાના મૂળ કારણ વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવશે. F-16 જેવા વિશ્વસનીય અને અદ્યતન લડાકુ વિમાનના ક્રેશ થવા પાછળનું કારણ શું છે તે જાણવા માટે એરફોર્સ અને સુરક્ષા નિષ્ણાતોની ટીમો હાલમાં સક્રિય બની ગઈ છે.